તાલુકાના સરસ્વા ગામે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની યાદમાં ભવ્ય મેળો ઉજવાયો હતો અને આંબલી 11 નિમિત્તે આદિવાસી લોકોના ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। દુષ્કાળના સમયમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ સરસ્વા ગામની મુલાકાત લીધી હતી અને આંબલી 11ના દિવસે તેમણે ગ્રામવાસીઓને વિકાસના કામોની ભેટ આપી હતી। ત્યારથી સરસ્વા ગામના લોકો રાજીવ ગાંધીને ભગવાનનું સ્વરૂપ ગણે છે અને ગ્રામજનો દર વર્ષે તેમની યાદમાં નીલકંઠ મહાદેવ મંદિરમાં રાજીવ ગાંધીનો ફોટો મૂકી પૂજા અર્ચના કરી મેળો ઉજવે છે। દૂર દૂર રહેતા સ્થાનિક આદિવાસી લોકો પણ મેળાની મજા માણવા માટે આવતા હોય છે। તમામને અહીંયા પાણી પૂરું પાડીએ છીએ અને સેવા કરીએ છીએ। સાથે સાથે જે સુરક્ષા કર્મીઓ છે એ પણ અહીંયા ખૂબ મહેનત કરે છે અને 86 થી લઈને 8 દિવસ સુધી મોટે પાયે મેળો ભરાય છે, પણ કોઈ પણ પ્રકારનો ઇસ્યુ અહીંયા ઉભો થયેલો નથી। અને આજે પણ અમે આદિવાસીઓ ભોળી પ્રજા છે અમારી અને પોતાની રીતે પોતાની સંસ્કૃતિ પ્રમાણે આ મેળાની ઉજવણી કરે છે। આજે પણ અહીં એમના તળાવનું રાજીવ સરોવર તરીકે નામ પણ રાખવામાં આવેલ છે। આ આદિવાસીઓની સંસ્કૃતિ ને અંદર આ મેળો ભરવામાં આવે છે અને આ મેળા આંબલી 11ના પણ ભરવામાં આવે છે અને આ સાથે સાથે હોળી અને ધૂળેટીનો પણ આદિવાસીઓ હર્ષોલ્લાસથી આ તહેવાર ઉજવે છે। જે વખતે દુષ્કાળ હતો એ વખતે રાજીવ ગાંધીએ જ્યારે ગુજરાતની મુલાકાત લીધી હતી ત્યારે હોળી પહેલા 4 દિવસ એટલે કે આંબલી 11ને માને છે એની પ્રજા, તો એ જ દિવસે રાજીવ ગાંધીએ આ ગામની મુલાકાત લીધી હતી 22 માર્ચ 1986 ની અંદર। તો તે દિવસથી તેમની યાદમાં રાજીવ ગાંધીને પોતાના આરાધ્ય દેવ તરીકે શિવજીના મંદિરમાં એમની પણ પૂજા થાય છે અને શિવજીની પણ પૂજા થાય છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે।